નમસ્કાર ખેડૂત મિત્રો, કાલિન્દ્રી ઓર્ગેનિક. હવે આપણી જમીનમાં જંતુનાશક ખડની દવા નિંદામણ તરીકે આપણે મારીએ છીએ. જો તે ન મારીએ અને જો નિંદામણ કરી નાખીએ, જો એ નિંદામણમાં ટોટલ પ્રકારની ઔષધીય ખડ રહેલા છે. તમે જોઈ શકો છો, જે ગાયને જેની જરૂર હશે તે જ ગાય તે ખડ ખાતી હોય છે. જરૂરિયાત મુજબ દરેક ગાયો પોતાની રીતે ખડ ખાય છે ઔષધીય રૂપે. જો બજારમાંથી આપણે મિનરલ મિક્સર પાવડર દરેક વસ્તુ ખવડાવીએ, દરેક 400 ને 500 કિલો મિનરલ પાવડર આપણે લઈ આવીએ છીએ વિટામિનવાળા. આની અંદર ટોટલ પ્રકારના ખડ કે આપણી જમીનમાં થાય છે અને આપણી ગાયોને જે જરૂર છે તે મિનરલ રૂપે મળી જાય છે. જે ગાયને જેની જરૂર હશે તે રીતે ખાશે. જો તમે જોઈ શકો છો, જો પહેલાં તો આપણે જો ખડની દવા બંધ કરીએ તો આપણું સ્વાસ્થ્ય સુધરશે, પ્લસ ગાયોનું સ્વાસ્થ્ય સારું થશે, પ્લસ કે ગાયો પણ નિભાવી શકીએ. તમે જોઈ શકો છો, જે ગાયને જેની જરૂર હશે ને તે પ્રમાણે તે ખડ ખાતી હોય છે. તો આપણે પણ, હું તો કરું જ છું, પણ તમે પણ આવી રીતે જો વિચાર કરીને તમે હિસાબ કરો વર્ષનો નિંદામણનો અને ગાયોના ચારાનો, તો આપણને ખ્યાલ આવી જાય કે નિંદામણ શું છે અને એમાં કઈ કઈ ઔષધિઓ છે. અને તમારી જમીનમાં જે વસ્તુ થતી હોય તે વસ્તુનો આપણે જો ગૂગલની અંદર ધારો કે આ ખડ છે, આ ખડના શું ફાયદા છે, તમે જો ગૂગલની અંદર સ્કેન કરો તો આના જે ફાયદા છે તમને ખબર પડી જશે. ઔષધિઓ લખે શું આ ખડને ઓનલાઈન પણ આ બધી ખડ વેચાય છે. જ્યાં આપણે જોઈ શકો ભોય આંબલી, જેના 800 થી 900 રૂપિયા ભાવ છે કિલ્લાના પાવડરના. તો જો આપણે ડાયરેક્ટ ગાયોને ખવડાવીએ તો પ્રોટીન વિટામિન્સ દરેક વસ્તુ મળી શકીએ છે. તો ગૂગલની અંદર તમે જોઈ શકો કે જે વસ્તુનું શું ફાયદા છે તે આપણને ખબર પડી જશે. આ દરેક ઔષધિઓ આમાં છે. આ ભોય આંબલી છે, આ તમને ખબર હોય તો કોમેન્ટ કરજો નામ. તો તમે પણ તમારી ગાયોને નિંદામણ ખવડાવો એવી આશા સાથે. ભારત માતા કે જય, જય ગૌ માતા. તો આ વિડીયોને વધુ લોકોને